હેલો મિત્રો, આજના મિની બ્લોગમાં આપનું સ્વાગત છે। નયા થયો વગર થઈ ગયા કમ્પ્લીટ ને તાત તો મામા આવી ગયા તેડવાને બેહી ગયા વાહે ને નીકળી ગયા સીધા જ લગનમાં। તાત તો ફાઈટક આવી ગયું ને પૂગી ગયા સીધા જ આપણે લગનમાં। પહેલું ફોકસ કર્યું સીધું જ આપણે હાથ ધોવામાં। તાતો ઉપાડી થાળીને કર્યો બરફી ચોકલેટનો ઉપાડ ને સીધી જ આપણે ઉપાડીને સીધા જ આપણે ભજીયા ઉપર ફોકસ કર્યું। તાતો મરચાવરું લીધું, મરચાવું લઈને સીધું જ ફૂલવડી નાખીને સીધી જ હાથેથી ચટણી લેવી પડી। હવે તો 17-18 રોટલી નાખી દો, કાબુલી ચણા થોડા ઘણા નાખી દો, સીધી જ પનીરનું શાક આપી દો। હવે જોઈ લે આખી થાળી ભરી દીધી, આમાં કંઈ ઘટે હોય તો કહેજો ને। હવે હબળ આપણે જમાવટ કરી લઈએ। પેલા તો મરચાનું ભજીયું હાથમાં આવી ગયું, મરચાના ભજીયાને ડુબાડીને સીધું જ આપણે મોઢામાં નાખ્યું। પેલા જોઈ લો તો મરચાવાળું ભજીયું ફૂલવડીનું રાઉન્ડ આવી ગયું, ફૂલવડીને ડુબાડીને આપણે સીધું નાખ્યું મોઢામાં। તારો મામા તે નાખ્યું તો હું નાખું મોઢામાં। સીધી જ છાશ ઉપર નજર નાખીને છાશને ઉપર લીધીને સીધી જ આપણે બળ પીવા માંડીને। તાતો અમારા ગામનો પૂરો ચશ્મા પહેરીને ખોટા આટા મારે। તાતો 17 કાકાને ઝીણકો મારે હાથ જોડે કોણ જાણે મેં એને શું કર્યું મને ખબર નથી પડતી। કાળા કલરની જેગવર હતી મને હડક થઈ ગયું, મેન સારું કે પાડી ને હડક પદડો થઈને સેલ્ફી। હાલો માં બહુ ખવાઈ ગયું, આપણે અહીંથી સટક ગયા તાતો મેં જોઈ લીધો કાળો ખોરો પીયો। તડકા ધૂમના ઊનમાં નીકળી ગયા, તાતો આવી ગયા ચોકમાં, આદિનાથ સોડા શોપમાં આવી ગયા। તાતો આ સાહેબ બેઠા હતા, આ સોડાના માલિક છે સાહેબ ને સીધે ભાઈ બનાવી દીધી આપણે મસાલાવાળી સોડાને અબળ પીવા માંડ્યા। હાલો મેં તો જમી લીધું, તમારે જમવાનું બાકી છે તો આજનો મિલી બ્લોગ અહીંયા પૂરો। તમને ગમ્યો તો લાઈક કરો, ફોલો કરો, શેર કરવાનું ભૂલતા નહીં। ફોલો ખાઈ પીને નિરાતે કરતા આવજો। હવે તો ફૂલ ઉનાળો આવી ગયો, કિલો ખેરી લઈ લો, બરફ નાખીને રસ બસના ઘૂંટણા મારવા માંડો।